જય શ્રી કૃષ્ણ બાળકો. આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. દાખલો ઉદાહરણનો છે, સિમ્પલ છે. ઉદાહરણ 2.9 રકમ પણ લખેલી છે, ધ્યાનથી બરાબર રકમ જુઓ. આકૃતિમાં 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરોનું એક નેટવર્કનો મતલબ છે શ્રેણીમાં પણ હોય, સમાંતરમાં પણ હોય અને 1, 2 કે 3 કરતા પણ વધુ કેપેસિટરોથી મોટી જાળી જેવી રચના થતી હોય એને નેટવર્ક કહેવાય. વાસ્તવમાં આ નેટવર્ક તમારું સરળ છે. આગળ ઉપર આપણે જેડબલઈ નીટની અંદર આના કરતાં પણ વધારે ગૂંચવાડા ભરેલું નેટવર્ક ભણવાના છીએ. ઓકે, તો અત્યારે આ નેટવર્કમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કીધું છે એટલે આપણું ધ્યાન છે કે તો આકૃતિમાં જ હોવું જોઈએ. આકૃતિમાં આ 1, 2 અને 3 આ ત્રણે ત્રણ કેપેસિટર શ્રેણીમાં દેખાય છે, રાઈટ? એ ત્રણના શ્રેણી જોડાણની સાથે આ એકલું કેપેસિટર સમાંતરમાં છે. એટલે આ 3 કેપેસિટર શ્રેણીમાં છે, એની સાથે આ એકલું સમાંતરમાં છે. આ ધ્યાનથી સાંભળો. એક કેપેસિટરની એક પ્લેટ, બીજાની એક પ્લેટ અને ત્રીજાની એક પ્લેટ જોડેલી હોય પણ એની બંને પ્લેટ સામસામે જોડેલી ન હોય તો તેવું જોડાણ સમાંતર હોઈ શકે નહીં. આ ત્રણે ત્રણ શ્રેણીમાં છે પણ આ ત્રણેયના શ્રેણી જોડાણની સાથે આ એક જ કેપેસિટરની બંને પ્લેટ જોડાયેલી છે. એટલે આ એક જ કેપેસિટર ઓલા ત્રણ સાથે એક સાથે સમાંતરમાં છે. એટલે કે આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધશું અને એ ત્રણેય આની સાથે એક સાથે સમાંતરમાં જોડાયેલા છે. અને 500 વોલ્ટનું અહીંયા બેટરી જોડેલી છે. એ લોકો બેટરી ન બોલે, સપ્લાય બોલે. તો આ સપ્લાય આપણે જોડેલી છે અને આ 500 વોલ્ટ છે ઈ આની હારે તો ડાયરેક્ટ સમાંતરમાં છે જ, પણ આ ત્રણેય ભેગા થશે ત્યારે એની સાથે પણ સમાંતરમાં જ થશે. પણ આ 1, 2 અને 3 આ ત્રણે ત્રણ શ્રેણીમાં છે. તો સૌથી પહેલા આ ત્રણનું કેપેસિટન્સ આપણે શોધવું પડે. એટલે કે આપણે લખશું કે C1, C2 અને C3 કેમાં છે ભાઈ? શ્રેણીમાં છે. અને તેથી પરિણામી કેપેસિટન્સ C ડેશ હોય તો 1/C ડેશ બરાબર 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. હવે આપણને ખબર છે કે C1 બરાબર C2 બરાબર C3 ત્રણેય સરખા જ છે અને ત્રણેયનું મૂલ્ય 10 માઇક્રોફેરેડે આપેલું છે. તો રકમમાં 10 માઇક્રોફેરેડે, ત્રણેયના 10 10 10. તો તમે આનું પરિણામી કેપેસિટન્સ મેળવો તો 1/C ડેશ બરાબર 1/10 1/10 1/10 એટલે 3/10 અને તેથી C ડેશ બરાબર 10/3 માઇક્રોફેરેડે. ઓકે, તો આ ઓલા ત્રણનું જ આવ્યું 1, 2 અને 3. હવે આ જે ત્રણ કેપેસિટર છે એ આ ચોથા કેપેસિટર હારે સમાંતરમાં છે. એટલે એની હું આકૃતિ દોરું તો તમને વધારે ખબર પડશે કે આ એક કેપેસિટર એટલે આવડું આ એટલે એકલું C ડેશ અને C ડેશ ની સાથે અત્યારે એકલું C4 આવી ગયું અને એની હારે 500 વોલ્ટનો સપ્લાય બેટરી તો જોડેલી જ છે. હવે આ બે સમાંતરમાં છે તો પરિણામી કેપેસિટન્સ તમારું પેલું છે નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર? તો આ C ડેશ અને C4 બે કેમાં થયા? સમાંતરમાં. તો નેટવર્ક
નું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર C ડેશ વત્તા C4 બરાબર 10/3 આ 10/3 એટલે C ડેશ વત્તા ઓલું ચોથું પણ 10 જ છે અહીંયા આવશે 40/3 માઇક્રોફેરેડે અથવા તમે એનો ભાગાકાર કરશો તો 13 × 3 = 39 બરાબર 1 0 3 3 9 3 ચાલ્યા રાખશે આટલા માઇક્રોફેરેડે. આ તમને જે મળ્યું એ સમતુલ્ય કેપેસિટન્સ છે. પેલા પ્રશ્નનો આપણો જવાબ. હવે આપણા માટે આવશે બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં છે બી. બી માં શું કીધું છે? કેપેસિટર પરનો વિદ્યુત ભાર. તો અહીંયા તો સિદ્ધાંત જ કામ કરશે. આ 3 છે એ 3 શ્રેણીમાં છે અને તમે બધા જાણો છો. શું જાણો છો? કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર કેવો હોય છે? સમાન હોય છે. એટલે કે આ ત્રણેય ઉપરનો વિદ્યુત ભાર 100% કેવો છે? સમાન. હવે ત્રણેય વચ્ચેનું ટોટલ વિસ્થિતિમાન કેટલા વોલ્ટ આપેલું છે? 500 વોલ્ટ. તો આપણું કેપેસિટન્સ નું સૂત્ર છે એને આધારે એટલે કે C બરાબર Q/V પરથી જુઓ પહેલાનો વિદ્યુત ભાર પણ Q/V. V ને અહીંયા લઈ લ્યો, C અહીંયા લઈ લ્યો તો Q/C1 + Q/C2 + Q/C3 બરાબર V. V નો મતલબ 500. ફરીથી કહી દઉં કે આ પહેલાનું વિસ્થિતિમાન, આ બીજાનું વિસ્થિતિમાન, આ ત્રીજાનું વિસ્થિતિમાન અને આ કુલ વિસ્થિતિમાન. તો ત્રણેયનું ટોટલ વિસ્થિતિમાન 500 છે. ત્રણેય નો વિસ્થિતિમાન છે એ જુદું જુદું હોય પણ અહીંયા સરખું થશે. શું કામ? કારણ કે C1 C2 અને C3 સમાન છે. C1 C2 અને C3 ત્રણેય સમાન છે. તો આમાંથી Q ને કોમન કાઢી નાખો તો 1/C1 + 1/C2 + 1/C3 બરાબર V. હવે 1/C1 + 1/C2 + 1/C3 બરાબર 3/10. અહીં દેખાય જ છે. Q ગોતવાનો છે આપણે. તો અહીંયા શું થઈ જશે? Q × 3/10 બરાબર પૂરેપૂરા 500. તો Q બરાબર 5000 છેદમાં કેટલા આવશે? 3 બરાબર. તો ઇક્વલ ટુ અહીંયા આવશે 16 તેરી 45 2 0 છે. 16 ની આસપાસ તમારો જવાબ આવી શકે. એટલે પ્યોર તમારે લખવાનો નથી. આખે આખો જવાબ તમારે લખવાની જરૂર નથી. અત્યારે જો તમે ગુણાકારમાં આ અત્યારે તમને મળશે એ આ માઇક્રોફેરેડે છે. જુઓ આ તમને મળ્યું એ ક્યાં ફેરેડે છે? માઇક્રોફેરેડે. અહીંયા લખેલું જ છે બરાબર. તો માઇક્રોફેરેડે ને ફેરેડેમાં ફેરવો એટલે 10⁻6 થાય અને 0 તમારે અહીંથી ઘટાડવા છે. તો શું કરશો? 3 0 ઉડાડી દો તો અહીં 5/3 આવશે. 5/3 આવે એટલે 3 એકુ 3 2 0 6 હાઈલા જ રાખશે. ગુણાકારમાં 10 ની ઉપર આ 3 ને આ 3 એટલે -3 કુલંબ. બને ત્યાં સુધી મોઢે ગણતરી થાય તેવો પ્રયત્ન કરો. આવું અનેક વખત આપ લોકોને મેં કહેલું છે. ઓકે. તો આ કેના પરનો વિદ્યુત ભાર આવ્યો? કયો?
પહેલા બીજા અને ત્રીજા ઉપરનો. પહેલા બીજા ત્રીજાનું કેપેસિટન્સ આપણે C ડેશ કીધું હતું, તો આપણે આ વિદ્યુતભારને પણ શું નામ આપીએ? Q ડેશ નામ આપીએ એટલે આપણે ભૂલ ન થાય. અને હવે કેટલામો કોનો વિદ્યુતભાર લેવાનો છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. એટલે આનો વિદ્યુતભાર તો ગણાઈ ગયો. હવે આપણે C4 નો વિદ્યુતભાર ગણવાનો છે. તો એમાં કાંઈ વાંધો નથી. C4 ના વિદ્યુતભારને આપણે શું કહી દેશું કે ધારો કે C4 પરનો વિદ્યુત ભાર Q4 હોય તો સૂત્ર શું છે આપણું? તો કે સૂત્ર આપણું C બરાબર Q/V. આનું આજ પરથી Q4 બરાબર C4 * V. યાદ રાખો 500 વોલ્ટ આ બેના છેડા વચ્ચે ડાયરેક્ટ છે જ, અને આ ત્રણેયનું સમાંતર થઈ ગયું હતું અહીંયા, એટલે અત્યારે આ બે સમાંતરમાં છે. તો આપણો નિયમ હતો કે સમાંતરમાં 500 વોલ્ટ C4 ને પણ લાગે અને 500 વોલ્ટ C ડેશ ને પણ લાગે. તો C ડેશ માટે કેટલો વિદ્યુતભાર છે એ તો આપણે શોધી લીધો. હવે આપણે શોધવાનો કયો વિદ્યુતભાર બાકી રહ્યો? કેના ઉપરનો બાકી રહ્યો? Q4 એટલે કે ચોથા કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર જમા હશે. તો આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. તો C4 ની કિંમત કેટલી છે? C4 ની કિંમત સેમ છે એટલે કે 10 માઇક્રોફેરેડે અને ગુણાકારમાં 500 થાય. અને જો આમ થાય તો આ 10 ને આપણે પહેલા તો ફેરવી નાખીએ ફેરેડેમાં. તો Q4 બરાબર 10 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ગુણાકારમાં 500 ને હું 10 ની ઘાતમાં દર્શાવી દઉં તો 5 ગુણ્યા 10 ની 3 ઘાત એના બરાબર 5 ગુણ્યા 10 ની 3 ને 1 આ 4 4 માંથી 6 એટલે કેટલા થશે? ઓછા 2 ઘાત આટલા કુલંબ. ફરીથી કહી દઉં, માઇક્રોફેરેડે ને મેં એમાં ફેરવી નાખ્યા ફેરેડેમાં, કારણ કે આના ઉપર નું કેપેસિટન્સ છે એ તો સરખું જ છે. જેટલું અહીંયા છે એટલું જ અહીંયા, એટલું જ અહીંયા, એટલું જ અહીંયા. ઓલાનું કેપેસિટન્સ આપણે ત્રણેયનું ભેગું અહીંયા ગણતરીમાં લીધું હતું 3/10 1/C1. બરાબર. અને ઈ C ડેશ તમે લ્યો તો 10/3 થાય, પણ આપણે 1/C1 ની ડાયરેક્ટ ગણતરી કરેલી છે એટલે 3/10 થશે ને અહીંયા 500. એમ C4 માટે એનું કેટલું છે? 10 માઇક્રોફેરેડે એટલે 10 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત કરવી પડે, અને અહીંયા 500 છે એટલે અહીંયા 5 ગુણ્યા 10 ની 3 ઘાત નહીં આવે, પણ કેટલી આવશે? 2 ઘાત બાય મિસ્ટેક લખાઈ ગઈ છે. 2 ને 1 3 એટલે અહીંયા ઘાત આવશે ઓછા 3 ઘાત કુલંબ. તો આ દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર આવ્યો. એટલું જ નહીં, પણ સમતુલ્ય કેપેસિટન્સ પણ આપણને મળ્યું. તો શ્રેણી અને સમાંતર જોડાણનું બરાબર ધ્યાન રાખવાનું છે. બુકમાં આપેલા દાખલા તો આપણે ગણી નાખશું, પણ એ ઉપરાંત શ્રેણી સમાંતર જોડાણને વધારે સમજવા માટે પ્રેક્ટિસ સિવાય સમજી ન શકાય. એટલે આપણે એની પ્રેક્ટિસ કરવી પડે, અને એ પ્રેક્ટિસ હું તમને કરાવીશ કે જેથી કરીને બહારના દાખલા આપણે શ્રેણી સમાંતરના ગણશું અને ગણ્યા વગર તમને ખબર નહીં પડે. ઓકે. હવે દાખલો નંબર 2.7 પણ સ્વાધ્યાયનો છે. એ આનો ભાઈ છે, પણ આના ભાઈમાં થોડો ફેર છે. આમાં આ ચારેય ભાઈઓ છે એ સરખા હતા. અહીંયા 3 ભાઈઓ છે, પણ ત્રણેય અલગ અલગ છે. 1 4 3 અને 2. અને એવા 3 કેપેસિટરોને ધ્યાનથી બરાબર જુઓ. કેમાં આપણે જોડ્યા છે? સમાંતરમાં. બરાબર. તો એની આકૃતિ દોરવાની જરૂર નથી, તમને ખબર પડી જ જાય. આ સેમ ટુ સેમ છે. બરાબર. આની જેમ આ 1 2 ને 3 હતા એમ 1 2 ને 3. જો આની આકૃતિ હું અહીંયા દોરી દઉં છું. બરાબર. 1 2 અને આ 3. આ ત્રણે 3 કેપેસિટરો છે અત્યારે એ સમાંતરમાં છે, અને એને આપણે 500 વોલ્ટ લગાડ્યા હતા. અહીંયા કેટલા છે? 100 વોલ્ટ આપણે લગાડવાના છે. અહીંયા 100 વોલ્ટ આપણે લગાડશું. એટલે આ ઉલટાનું સરળ બની ગયું, કારણ કે આ ત્રણે 3 ડાયરેક્ટ સમાંતરમાં આપેલા છે. અહીંયા 3 શ્રેણીમાં હતા અને એની સાથે એક સમાંતરમાં હતો. ઓકે.
તો હવે ધ્યાનથી જુઓ બરાબર, એનું કુલ કેપેસિટન્સ ગોતવાનું છે. સમાંતરનું કેપેસિટન્સ તો બધાને ખબર જ હોય બરાબર. સમાંતર જોડાણ માટે કુલ અથવા સમતુલ્ય કેપેસિટન્સ C બરાબર C1 વત્તા C2 વત્તા C3 અને તેથી C બરાબર કેટલા છે 2pf વત્તા 3pf વત્તા 4pf બરાબર 4 ને 3 7 ને 2 9pf બરાબર. pf ને આપણે ફેરેડેમાં ફેરવીએ તો 10 ની ઓછા 12 ફેરેડે બરાબર. તો આ તમારું થયું સમતુલ્ય કેપેસિટન્સ. આ કેવું આવ્યું ભાઈ? સમતુલ્ય કેપેસિટન્સ. હવે તમારો પ્રશ્ન આના જેવો જ છે કે આ સંયોજનને કેટલા વોલ્ટ 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. આનો અર્થ એમ થયો કે સમાંતરમાં આ 100 વોલ્ટ ત્રણેયને લાગુ પડે. એટલે કે આપણે લખી શકીએ કે સમાંતર જોડાણમાં વીજ સ્થિતિમાન કેવું હોય છે ભાઈ? સમાન હોય. જો વીજ સ્થિતિમાન ત્રણેયનું સમાન હોય તો ત્રણેય માટેનો વિદ્યુતભાર જુદો જુદો હશે, કારણ કે કેપેસિટન્સ અલગ અલગ છે. જુઓ કેપેસિટન્સ કેવું છે? અલગ અલગ. તો આપણું સૂત્ર તો એક જ છે, C બરાબર Q upon V. શું મેળવવાનું છે આપણે? દરેક પરનો વિદ્યુતભાર. તો વિદ્યુતભાર જુદો જુદો હશે એટલે પહેલા પરનો વિદ્યુતભાર આપણે ગણીએ તો Q1 બરાબર C1 into V. તેથી Q1 બરાબર C1 કેટલા આપ્યા છે? તો કે 2pf એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત ગુણાકારમાં 100 એટલે 10 ની 2 ઘાત બરાબર 2 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત કુલંબ. આ તમારો પ્રથમ વિદ્યુતભાર આવ્યો. આવી જ રીતે બીજા ઉપરનો વિદ્યુતભાર આપણે જોઈતો હોય તો બીજા ઉપર શું થશે? તો કે Q2 બરાબર C2 into V. Q2 બરાબર C2 into V. તો શું થશે? Q2 બરાબર C2 એટલે કેટલા આપ્યા છે? 3 એટલે 3 into 10 raised to -12 અને વોલ્ટેજ 100 એટલે 10 raised to 2 બરાબર. તેથી Q2 બરાબર 3 into 10 raised to -10 કુલમ. અને હવે ત્રીજામાં વયા જાઓ. થર્ડ વન આપણને શું કહે છે? થર્ડ વન આપણને કહે છે કે Q3 બરાબર C3 into V. તેથી Q3 બરાબર કેટલા છે? 4pf એટલે 4 ગુણ્યા 10 ની ઓછા 12 ઘાત ગુણાકારમાં 10 raised to 2 equal to 4 ગુણ્યા 10 ની ઉપર ઓછા 10 ઘાત કુલંબ. આ તમારા ત્રીજા ઉપરનો વિદ્યુતભાર મળ્યો. આ બીજા ઉપરનો વિદ્યુતભાર અને આ પહેલા પરનો વિદ્યુતભાર. રાઈટ? તો સરળ ક્યારે? અને સરળ પરિપથ કહેવામાં આવે, કારણ કે આમાં ત્રણ કેપેસિટરો ડાયરેક્ટ સમાંતરમાં જોડેલા છે. આ મિશ્ર જોડાણ છે એટલે કે આમાં શ્રેણી પણ છે અને આરે કોણ છે? સમાંતર પણ છે. રાઈટ? ચાલો તો આપણે હવે નેક્સ્ટ દાખલો ભણવાનો છે બાળકો. સ્વાધ્યાયનો 2.8 છે. આ 2.8 છે. 8 બરોબર. અને સિમ્પલ દાખલો છે.
બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત મીટર સ્ક્વેર મેં ડેટા લખી નાખેલા છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 મિલીમીટર તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ગણો તો સૌથી પહેલી વાત કે તમને આમાં વચ્ચે કોઈ બે પ્લેટ વચ્ચે કાંઈ જ રાખેલું નથી જ્યારે બે પ્લેટ વચ્ચે કાંઈ જ રાખવામાં ન આવે ત્યારે એના કેપેસિટન્સને સામાન્ય રીતે C0 વડે આપણે દર્શાવીએ છીએ એટલે C0 બરાબર એપ્સિલોન 0a અપોન બંને પ્લેટ વચ્ચેનું અંતર બરાબર 8.85 into 10⁻⁻12 into આડછેદનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત ના છેદમાં d એટલે 3 ગુણ્યા 10 ની ઓછા 3 ઘાત જોઈને ખબર પડે છે આપણને કે આ ઓછા 3 ઘાત તો જવાના છે અને અહીંયા 3 દુ 6 થઈ જશે બરાબર અને હવે બગડાને આની સાથે તમે ગુણશો એટલે 5 દુ 10 0 1 8 દુ 16 17 1 8 દુ 16 ને 1 17 17.70 into 10⁻⁻12 ફેરેડે હવે આપણે બે કામ કરીએ સરળતા માટે ઓછા 12 છે એ કાઢી નાખીએ એટલે પાઇકો ફેરેડે થઈ જશે અને આ 17 છે 0.7 એટલે રાઉન્ડ અબાઉટ આપણે કરી નાખીએ 18 એટલે 18 pf એ તમારું કેપેસિટન્સ આવ્યું હવે વિદ્યુત ભાર તો વિદ્યુત ભાર Q0 માં C0 છે એટલે આપણે અહીંયા Q0 કીધો બરાબર C0 ઇન્ટુ વોલ્ટેજ તમે લગાડેલા છે કેટલા 100 વોલ્ટ બરાબર તો Q0 બરાબર તેથી Q0 બરાબર C0 એટલે 18 pf એટલે 18 into 10⁻⁻12 into 100 એટલે 10⁻². તેથી Q0 બરાબર 18 into 10⁻⁻10 18 into 10⁻⁻10 હવે તમે આ બાજુ ખસેડી નાખો તો આવું લખાય 1.8 into 10⁻⁹ કુલમ 9 કાઢી નાખો તો 1.8 નેનો કુલમ પણ આવશે હવે આપણે એના પછીનો દાખલો ગણવો છે તો ગણતા પહેલા તમને એક બે નિયમ એક બે સિદ્ધાંત બરાબર હજુ પણ આપી દઉં બીજી વાર રિપીટ કરીને કે બે પ્લેટ છે ખાલી સમજાવું છું બે પ્લેટ છે આ બે પ્લેટ વચ્ચે હવા છે તો એનું સૂત્ર એપ્સિલોન 0a અપોન d અને હવા હોય ત્યારનું કેપેસિટન્સ C0 આપણે લખીએ છીએ પ્લસ તમે અહીંયા 100 વોલ્ટ નો સપ્લાય લગાડેલો છે સપ્લાય લગાડવો એટલે આની સાથે આ 100 વોલ્ટની બેટરી જોડવી ચાર્જિંગ પ્રક્રિયા ચાલુ છે ત્યારે આ બે પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો છે એ આપણે ગણ્યો એટલે કે એને કેટલો સંગ્રહ કર્યો આના વડે એની આપણને ખબર પડી અને કેપેસિટન્સ છે એમાં ક્યાંય વિદ્યુતભાર આવતો નથી કારણ કે એ તો મૂળભૂત રીતે આડછેદના ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે એટલે કેપેસિટન્સ ગણતી વખતે તમારે બેટરીની કોઈ આવશ્યકતા નથી કે વોલ્ટેજની આવશ્યકતા નથી પણ કેપેસિટન્સમાં આ બે વસ્તુની આવશ્યકતા છે હવે હું તમને એમ સમજાવવા માંગુ છું કે આની અંદરના ભાગમાં તમે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થ રાખી દો તો શું થાય
જો ડાઇલેક્ટ્રિક પદાર્થ રાખી દેવામાં આવે તો કેપેસિટન્સ તમારું કે ગણું વધી જાય. પહેલી વાત. વિદ્યુતનું ક્ષેત્ર કે માં ભાગનું થાય અને તમારા વોલ્ટેજ છે એ પણ કે માં ભાગના થાય. મતલબ કે તમને અહીંયા જે સ્લેબ આપેલો હોય એનો ડાઇલેક્ટ્રિક અચળાંક તમને પરીક્ષામાં આપી દેવામાં આવે તો એને આધારે નવા વોલ્ટેજ, નવું વિદ્યુતનું ક્ષેત્ર, નવું કેપેસિટન્સ કે જે ત્રણ વ્યાખ્યા આપણે આગળના ક્વેશ્ચનમાં લખી હતી અને એટલે જ મેં તમને કીધું કે આ કન્ટિન્યુ છે. આગળનો ક્વેશ્ચન તમે કરશો, સમજશો, યાદ રાખશો તો તમને દાખલા ગણવામાં ઘણી બધી સરળતા રહેશે. એટલે આ બાબત છે એ તો આપણે ભણવાની જ છે. ઉપરાંત જ્યારે પેલા સપ્લાય લગાડવામાં આવે, સપ્લાય પણ લગાડેલ છે એટલે કે બેટરી જોડેલી છે અને સ્લેબ પણ છે, ત્યારે મેં તમને શું કીધું કે કેપેસિટન્સ વધવાનું છે. ઉપરાંત એનો વિદ્યુતભાર પણ વધશે. શું વધશે? એનો વિદ્યુતભાર વધશે. હવે જ્યારે આને દૂર કરી દેવામાં આવે, સ્લેબ એમનેમ છે પણ આને દૂર કરી દેવામાં આવે ત્યારે વિદ્યુતભાર કેટલો થશે? તો કે વિદ્યુતભાર ઉપર હતો એટલો જ, હવા વખતે હતો એટલો જ એનો વિદ્યુતભાર થશે. વિદ્યુતભારમાં કોઈ જ ફરક પડવાનો નથી. પણ વોલ્ટેજ છે એ આ લગાડ્યા પછી તમે મૂકી દો. અત્યારે તો 100 વોલ્ટ છે પણ આ 100 વોલ્ટની બેટરી તમે ઉડાડી દો, કાઢી નાખો તો હવે આ બે પ્લેટ ઉપરનો વિસ્થિતિમાન છે એ બદલવાનું છે. એ કેટલામાં ભાગનું થશે? તો કે માં ભાગનું થશે. બરાબર? કે તમને 5 આપેલો હોય તો 5મા ભાગનું થાય, કે 6 આપેલો હોય તો 6થા ભાગનું થાય. આ સિદ્ધાંતને, આ નિયમનો ઉપયોગ કરી અને આપણે આના પછીનો દાખલો નેક્સ્ટ લેક્ચરની અંદર ગણવાનો છે. ઓકે? આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ બાળકો.